નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું એક એકને પિમ્પલ્સ માટે હર્બલ સૂપ। તેના માટે આપણે નીમ પાવડર 2 ચમચી, 1 ચમચી પુદીના પાવડર અને વિટામિન ઈ અને એલોવેરા જેલ લઈને તેને એક પેસ્ટ બનાવીશું। નીમ પાવડર એ એન્ટીસેપ્ટિક ગુણો ધરાવે છે અને પુદીના એ આપણી સ્કિન ઉપર ઠંડક આપી તેની સાથે સાથે સ્કિન ઉપરના કાળા ડાઘને દૂર કરવામાં મદદ કરે છે। તેની સાથે એલોવેરા જેલ અને વિટામિન ઈ આપણી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે। આ સોપ સ્કિન ઉપર થતી એલર્જીને અને આપણા સ્કિન ઉપર પિમ્પલ્સના ડાર્ક સર્કલને પણ દૂર કરી તે આપણી સ્કિનને ક્લીન અને સોફ્ટ બનાવવાનું કામ કરે છે। એક ચપટી હળદર ઉમેરીશું। હળદર એ આપણી સ્કિનને ગ્લો આપવાનું કામ કરે છે અને તે એન્ટીસેપ્ટિક ગુણો ધરાવે છે જે સ્કિન ઉપર થતી બળતરાને શાંત કરવામાં મદદ કરે છે। આપણી આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે વોટની સોપ બેઝને ડબલ બોઇલરની પદ્ધતિથી પીંગળવા મૂક્યો હતો, પીગળી ગયો છે। હવે તેમાં આ પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કરી લઈશું। સોપ બેઝમાં બકરીનું દૂધ હોય છે તે આપણી સ્કિનને સોફ્ટ અને મુલાયમ બનાવવાનું કામ કરે છે। સારી રીતે મિક્સ થઈ ગયા પછી તેને આપણે સોપ મોલ્ડમાં ઠારી લઈશું। સિલિકોન સોપ મોલ્ડમાં નાખ્યા પછી તેને 1 કલાક તેને હલાવ્યા વિના એમના એમ જ રહેવા દેવાનું છે। આ સોપ એ આપણી સ્કિન ઉપર ખીલ પિમ્પલ્સને થતા અટકાવશે અને સ્કિન ઉપર થયેલા પિમ્પલ્સના ડાઘને દૂર કરવામાં પણ મદદ કરશે। આપણે હળદર ઉમેરી છે તે આપણી સ્કિનને ગ્લો આપવાનું કામ કરશે। તો તમે આ સોપ ક્યારે ઘરે બનાવ્યો છે? આ સોપને ઘરે ટ્રાય કરો અને તમે ન બનાવ્યો હોય તો અત્યારે જ બનાવો અને આ સોપ તમને કેવો લાગ્યો અને તેનો ઉપયોગ કરવાથી તમને શું ફાયદા થયા તે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફેમિલી અને મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી નેચરલ આયુર્વેદિક ટિપ્સ તમને મળતી રહે। આ નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો।